હવે જોઈએ સમાચાર વિગતવાર। અગાઉ તારીખ 17/9/2024 રોજ ચિયા ગેંગના માણસો દ્વારા લિંબાયત વિસ્તાર આઝાદનગર ખાતે મારામારી બાબતે એક વિડીયો વાયરલ થયો હતો, જેના આધારે ચિયા ગેંગના સાગરીતને પકડી તેનું સરઘસ કાઢી ગુનાનું ભાન લિંબાયત પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। સુરતમાં પોતાનો રોગ બતાવવા માટે અસામાજિક તત્વો છાશવારે જાહેરમાં મારામારી પર ઉતરી આવતા હોય છે અને પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયત્ન કરનાર સામે પોલીસ લાલાક કરતી હોય છે, ત્યારે આવા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને જાણે કોઈ પણ પ્રકારે કાયદા વ્યવસ્થાનો ડર ન હોય તે રીતે ચિયા ગેંગ જાહેરમાં મહિલાઓની સામે અભદ્ર ભાષા બોલતા હતા, રસ્તા પર આવતા લોકોના વાહનો પર હથિયારના ઘા મારી નુકસાન પહોંચાડતા હતા અને ખુલ્લા હથિયારો સાથે ચિયા ગેંગ ગલીઓમાં ફરતા સ્થાનિકોમાં ભયના કારણે ઘરમાં પણ ભાગી જતા હતા। ત્યારે સુરતમાં ચિયા ગેંગનો આતંક ફરી જોવા મળ્યો હતો, જેમાં લિંબાયતમાં એક પરિવાર પર હુમલો કર્યો હતો, જેના સીસીટીવી કેમેરાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ત્યારે ચિયા ગેંગના માણસો દ્વારા લિંબાયત વિસ્તાર આઝાદનગર ખાતે મારામારી બાબતે જે વિડીયો વાયરલ થયો હતો, જેના આધારે ચિયા ગેંગના સાગરીતને પકડીને તેનું સરઘસ કાઢી ગુનાનું ભાન લિંબાયત પોલીસે કરાવ્યું હતું। ત્યારે થોડા દિવસ અગાઉ માથાભારે ઈસમો દાદાગીરી કરતા હતા અને દાદાગીરીની ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના આધારે આરોપીને ઝડપી લીધો હતો અને બાદમાં આરોપીએ બેસાડેલી ધાક ઓછી કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને અસામાજિક તત્વોએ માથાકૂટ કરી અને પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું, જેથી લોકોમાં પેસેલો ડર બહાર કાઢવા પ્રયત્ન કરવામાં આવ્યો અને પોલીસની કાર્યવાહીને લઈને અસામાજિક તત્વોમાં પણ ધાક બેઠી હોય તેવું સામે આવ્યું હતું। ત્યારે અગાઉ તારીખ 17/9/2024 રોજ ચિયા ગેંગના માણસો દ્વારા લિંબાયત વિસ્તાર આઝાદનગર ખાતે મારામારી બાબતે વિડીયો વાયરલ થયો હતો, જેના આધારે ચિયા ગેંગના સાગરીતને પકડીને તેનું સરઘસ કાઢી ગુનાનું ભાન લિંબાયત પોલીસે કરાવ્યું હતું। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરત।